નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જીપીએસએસબી એટલે કે ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા જુનિયર ક્લાર્કની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે જીપીએસએસબી એટલે કે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરવામાં આવેલું છે। જીપીએસએસબી દ્વારા જે પંચાયત વિભાગમાં વહીવટી અને હિસાબી શાખામાં જુનિયર ક્લાર્કની જગ્યાઓ ખાલી છે, તો આ જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા આપણે ચર્ચા કરી લઈશું કંઈક અગત્યની તારીખ વિશે। હવે આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે 15 એપ્રિલ 2025 બપોરના 3 વાગે શરૂ કરવામાં આવશે। 15 એપ્રિલ 2025 થી લઈ અને 15 મે 2025 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે ઉજાસનું પોર્ટલ છે એટલે કે ujas.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ તમારે 15/5/2025 સુધીમાં ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। જો મિત્રો આ ભરતીમાં તમે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માંગતા હોય તો અમારા જે વોટ્સએપ નંબર છે 6352228352, આ નંબર પર તમે વોટ્સએપ પર મેસેજ કરશો કે અમારે પંચાયત જુનિયર ક્લાર્કમાં અરજી ફોર્મ ભરવું છે, તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવામાં આવશે। મિત્રો, વાત કરી લઈએ આપણી જગ્યા વિશે કે કયા જિલ્લામાં કુલ કેટલી જગ્યા છે, તો કે અમદાવાદમાં કુલ 2 જેટલી જગ્યા છે, અમરેલીમાં 5 જગ્યા છે, આણંદમાં 4 જગ્યા છે, અરવલ્લી જિલ્લામાં 1 પણ જગ્યા નથી। ત્યાર પછી બનાસકાંઠામાં 6 જગ્યા છે, ભરૂચમાં 4 જગ્યા છે, ભાવનગર જિલ્લામાં 11 જેટલી જગ્યા છે, બોટાદમાં 1 જગ્યા છે, ત્યાર પછી છોટા ઉદેપુરમાં 2 જગ્યા છે, દાહોદ અને દેવભૂમિ દ્વારકા આ બંનેમાં પણ 2 જગ્યા છે, ત્યાર પછી ડાંગ, ગાંધીનગર, ગીર સોમનાથ અને જામનગર તો આ તમામમાં 2 જેટલી જગ્યા છે, ત્યાર પછી અહીં જુનાગઢમાં 4 જગ્યા છે, કચ્છ અને ખેડા જિલ્લામાં બંનેમાં 5 જેટલી જગ્યા છે, ત્યાર પછી મિત્રો મહીસાગરમાં 3 જગ્યા છે, મહેસાણામાં 4 જગ્યા છે, મોરબીમાં 2 જગ્યા છે, નર્મદા જિલ્લામાં પણ 1 પણ જગ્યા નથી, ત્યાર પછી નવસારીમાં 1 જગ્યા છે, પંચમહાલમાં 2 જગ્યા છે, પાટણમાં કુલ 3 જેટલી જગ્યા છે, ત્યાર પછી પોરબંદરમાં 1 જગ્યા છે, રાજકોટ અને સાબરકાંઠા આ બંને જિલ્લામાં 3 જેટલી જગ્યા છે, સુરતમાં 4 જગ્યા છે, સુરેન્દ્રનગરમાં 7 જગ્યા છે, તાપીમાં 2 જગ્યા છે, વડોદરા અને વલસાડ આ બંને જિલ્લામાં 3 જેટલી જગ્યા છે। આવી રીતે કુલ 102 જેટલી જગ્યા પર પંચાયત જુનિયર ક્લાર્કની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે। વાત કરી લઈએ મિત્રો શૈક્ષણિક લાયકાત એટલે કે એજ્યુકેશન ક્વોલિફિકેશન વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ, તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદ્યા શાખામાંથી બેચલર ડિગ્રી એટલે કે સ્નાતકની પરીક્ષા છે તે પાસ કરેલ હોવી જોઈએ। જે ઉમેદવારોએ સ્નાતકની પરીક્ષા પાસ કરેલ છે તે ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકશે। સાથે સાથે ઉમેદવાર પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ। ઉમેદવાર છે તે ગુજરાતી ભાષાના અથવા તો હિન્દી ભાષાના અથવા તો બંને ભાષાના જાણકાર હોવા જોઈએ। વાત કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ, તો કે અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 15/5/2025 તે તારીખને ધ્યાનમાં રાખી ઉમેદવારે પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 15/5/2025 ના રોજ ઉમેદવારની ઉંમર છે તે વધુમાં વધુ 35 વર્ષ સુધી હોવી જોઈએ। પરંતુ આ જે ભરતી છે તે માત્ર દિવ્યાંગ ઉમેદવાર માટે જ રહેશે, જેથી કરી સરકારશ્રીના નિયમ મુજબ 10 વર્ષની છૂટછાટ છે તે તમામ ઉમેદવારોને મળવા પાત્ર થશે। એટલે ઉમેદવારની ઉંમર છે તે વધુમાં વધુ 45 વર્ષની હોવી જોઈએ। વાત કરી લઈએ મિત્રો કોમ્પ્યુટર સર્ટિફિકેટ વિશે કે કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ છે તે ક્યું માન્ય ગણવામાં આવશે, તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય સંસ્થામાંથી બેઝિક કોમ્પ્યુટરનો કોર્સ પાસ કરેલ હોય અને તેમનું પ્રમાણપત્ર હશે તો પણ તે માન્ય ગણવામાં આવશે। અથવા તો સરકાર માન્ય યુનિવર્સિટી કે સંસ્થામાંથી કોમ્પ્યુટર જ્ઞાન સંબંધિત કોઈ પણ ડિપ્લોમા અથવા તો ડિગ્રીનો સર્ટિફિકેટ કોર્સ પાસ કરેલ હશે અને તેનું પ્રમાણપત્ર હશે તો પણ તે માન્ય ગણવામાં આવશે। અથવા તો કોઈ પણ ડિગ્રી કે ડિપ્લોમાનો જે અભ્યાસક્રમ છે તેમાં એક વિષય કોમ્પ્યુટર વિષય સાથે તે ડિગ્રી પાસ કરેલ હોય અને તેનું પ્રમાણપત્ર હશે તો પણ તે માન્ય ગણવામાં આવશે। અથવા તો ઉમેદવારોએ ધોરણ 10ની અથવા તો ધોરણ 12ની જે બોર્ડની પરીક્ષા છે તે પરીક્ષા કોમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલ હશે અને તેનું પ્રમાણપત્ર ઉમેદવાર પાસે હશે તો પણ તે માન્ય ગણવામાં આવશે। વાત કરી લઈએ પગાર ધોરણ વિશે કે ઉમેદવારને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે, તો ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ સુધી તો ફિક્સ પગાર મળવા પાત્ર થશે। 5 વર્ષ સુધી દર મહિને રૂપિયા 26,000 ફિક્સ પગાર આપવામાં આવશે।
5 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 2 મુજબ પગાર મળવાપાત્ર થશે, એટલે કે ₹19,900 થી લઈ અને 63,200 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે. સાથે સાથે અન્ય જે લાગુ પડતા લાભો છે એટલે કે જે ભથ્થાઓ છે તે પણ મળવાપાત્ર થશે. વાત કરી લઈએ અરજી ફી એટલે કે પરીક્ષા ફી વિશે. કયા ઉમેદવારોએ કેટલી પરીક્ષા ફી ભરવાની રહેશે? તો કે મિત્રો આ જે ભરતી છે તે માત્ર દિવ્યાંગ ઉમેદવાર માટે છે, જેથી કરી જે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જે ભરતીના નિયમો છે તો તેમની જોગવાઈ મુજબ જે દિવ્યાંગ ઉમેદવારો છે તેઓએ અરજી ફી અથવા તો પરીક્ષા ફી ભરવાની રહેતી નથી, જેથી કરી આ ભરતીમાં કોઈ પણ ઉમેદવારોએ પરીક્ષા ફી કે અરજી ફી ભરવાની રહેશે નહીં. વાત કરી લઈએ આપણે સિલેક્શન પ્રોસેસ વિશે કે ઉમેદવારનું સિલેક્શન કેવી રીતે કરવામાં આવશે. તો ઉમેદવારનું જે સિલેક્શન છે તે એક લેખિત સ્પર્ધાત્મક પરીક્ષાના આધારે કરવામાં આવશે. આ જે પરીક્ષા છે તે હેતુલક્ષી પ્રકારની રહેશે, એટલે કે તેમાં એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. કુલ 100 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. એક પ્રશ્નનો 1 માર્ક એટલે 100 માર્કનું પેપર રહેશે અને પેપર લખવા માટે 60 મિનિટ એટલે કે 1 કલાકનો સમયગાળો આપવામાં આવશે. તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં જીકે એટલે કે સામાન્ય જ્ઞાન સંબંધિત કુલ 50 પ્રશ્ન પૂછવામાં આવશે કે જે 50 માર્કના રહેશે. ગુજરાતી ભાષા અને ગુજરાતી વ્યાકરણ સંબંધિત 20 પ્રશ્ન પૂછવામાં આવશે, તેમના પણ 20 માર્ક રહેશે. ઇંગ્લિશ ભાષા અને ઇંગ્લિશ ગ્રામર સંબંધિત 20 પ્રશ્ન પૂછવામાં આવશે કે તેમના પણ 20 માર્ક રહેશે. અને આ જે ઇંગ્લિશના પ્રશ્ન છે તે ઇંગ્લિશ લેંગ્વેજમાં જ પૂછવામાં આવશે. તે સિવાય જે ગણિત સંબંધિત દાખલાઓ છે તેવા 10 દાખલાઓ પૂછવામાં આવશે, રીડિંગ અને ગણિત સંબંધિત, અને તેમના 10 માર્ક રહેશે. આવી રીતે 100 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે, 100 માર્કનું પેપર રહેશે. પેપર લખવા માટે તમને 1 કલાકનો સમયગાળો આપવામાં આવશે. હવે અહીં જે જીકેના 50 પ્રશ્ન પૂછવામાં આવશે તે કયા કયા વિષયમાંથી પૂછવામાં આવશે તેના વિશે વાત કરીએ તો એ મિત્રો તાર્કિક કસોટી એટલે કે રીડિંગ પ્રકારના જે પ્રશ્ન છે તેમાંથી અહીં પ્રશ્ન પૂછવામાં આવશે. ગુજરાત અને ભારતના ઇતિહાસ સંબંધિત પ્રશ્ન પૂછવામાં આવશે. ગુજરાત અને ભારતનું જે કલ્ચર છે તેમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે. ગુજરાત અને ભારતની જે ભૂગોળ છે તેમાંથી પણ પ્રશ્ન પૂછવામાં આવશે. ત્યાર પછી રમતગમત છે, ભારતનું રાજકારણ અને ભારતના બંધારણ વિશે પણ પ્રશ્ન પૂછવામાં આવશે. પંચાયતી રાજ છે, ગુજરાત સરકાર અને ભારત સરકારની વિવિધ જે સહાયકારી યોજનાઓ છે તેમાંથી પણ પ્રશ્ન પૂછવામાં આવશે. ભારતીય અર્થવ્યવસ્થા સંબંધિત પ્રશ્ન પૂછવામાં આવશે. સામાન્ય વિજ્ઞાન છે, પર્યાવરણ છે, ઇન્ફોર્મેશન અને ટેકનોલોજીમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે, કોમ્યુનિકેશન ટેકનોલોજીમાંથી. તે સિવાય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય લેવલના જે રોજે રોજની અગત્યની ઘટનાઓ છે, રોજે રોજના જે બનાવ છે કે જેને આપણે કરંટ અફેર કહીએ છીએ તેમાંથી પણ પ્રશ્ન પૂછવામાં આવશે. તો અહીં જે જીકેના 50 પ્રશ્ન પૂછવામાં આવશે તે આટલા 11 ટોપિકમાંથી પૂછવામાં આવશે. મિત્રો આ જે પરીક્ષા છે તે OMRના માધ્યમથી લેવામાં આવશે અને આ પરીક્ષામાં માઇનસ પદ્ધતિ પણ લાગુ પડશે. જો તમે પ્રશ્નનો જવાબ ખોટો ટીક કરશો અથવા તો ખાલી છોડી દેશો અથવા તો એક કરતા વધારે વિકલ્પને ટીક કરશો અથવા વિકલ્પ ટીક કરવા ટાણે કોઈ પણ પ્રકારની છેડછાડ કરેલ હશે તો તેવા સંજોગોમાં 0.25 માર્ક માઇનસ કરી દેવામાં આવશે. તમે જે પ્રશ્નનો સાચો જવાબ આપેલ છે અને તમને 1 માર્ક મળેલ છે તેમાંથી 0.25 માર્ક માઇનસ કરી દેવામાં આવશે. મિત્રો અહીં 100 પ્રશ્નના જવાબ ફરજિયાત તમારે ટીક કરવાના રહેશે, પરંતુ તમને જો કોઈ પણ પ્રશ્નનો જવાબ નથી આવડતો અને તે જવાબ તમે આપવા ન માંગતા હોય તો OMR શીટમાં ઈ વિકલ્પ તમને એક્સ્ટ્રા જોવા મળશે, ત્યારે તમારે ઈ વિકલ્પને ટીક કરી દેવાનું રહેશે. જો તમે ઈ વિકલ્પને ટીક કરશો ત્યારે માઇનસ પદ્ધતિ લાગુ નહીં પડે, પરંતુ ખાલી છોડી દેશો તો તેવા સંજોગોમાં માઇનસ પદ્ધતિ લાગુ પડશે અને 0.25 માર્ક માઇનસ કરી દેવામાં આવશે. તો એ રીતે મિત્રો GPSSB એટલે કે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જે અલગ અલગ પંચાયતોમાં દિવ્યાંગ વ્યક્તિઓ માટે જુનિયર ક્લાર્કની જે જગ્યાઓ ખાલી છે તે જગ્યાઓ ભરવા માટે ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.